છોટાઉદેપુરના જોડાવાંટ ગામે એક યુવકની ઝાડ પર લટકતી હાલતમાં લાશ મળી આવી। છોટાઉદેપુરના જોડાવાંટ ગામે ઝાડ સાથે લટકેલી હાલતમાં લાશ મળી મરણ જનાર 18 વર્ષના અર્જુન ધાણુક રંગપુર ગામનો વતની હત્યા થઈ હોવાના પરિવારજનોની આશંકા। પોલીસને ડેડ બોડી અર્થે મોકલી પીએમ બાદ હત્યા કે આત્મહત્યાનો ભેદ ઉકેલાશે। બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ, છોટાઉદેપુર। મારું નામ બકાભાઈ નવલસિંહ છે। હું રંગપુરનો છું। મારા ભત્રીજાએ કાલે જોડાવાટ મુકામે કોઈક કામથી ગયો હતો, તો ત્યાંના લોકો એને મારીને પછી લીલેગીરીના ઝાડે ટીંગાઈ દીધો છે। પછી એને અમે સાંજે શોધવા ગયા હતા, તો પછી ત્યાંથી મળી આવેલો। પછી અમે લોકોએ ફરિયાદ નોંધાવી છે, તો એને જે લોકો મારનાર છે એમને કડકમાં કડક સજા મળે એવી અમારી આશા છે। શું નામ તમારું? બકાભાઈ। રંગપુર તાલુકા પંચાયત સીટમાં રંગપુર ગામે અર્જુનભાઈ ધાણક કે તેઓ કાલે એમના કંઈક કામથી જોડાવટ મુકામે ગયા હતા અને ત્યાંથી એમની સંદિગ્ધ હાલતમાં એમની ડેડ બોડી એક જંગલમાંથી મળી આવેલ છે અને એ પ્રકરણમાં પોલીસ દ્વારા તપાસ અને જે બી છે કાર્યવાહી ચાલુ છે અને હમણાં આજરોજ અહીંયા સવારના ટાઈમે અત્યારે 10 સાડા 10 વાગ્યાની આસપાસ અત્યારે પીએમ માટે લાવેલ છે છોટાઉદેપુર ખાતે। મારું નામ રાઠવા જયદીપ, તાલુકા પંચાયત સદસ્ય અને તથા તાલુકા પંચાયત ઉપપ્રમુખ।